ॐ सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सातमो अध्याय श्लोक नंबर 4। भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च अहंकार इति यं मे भिन्ना प्रकृतिरष्टधा। ऐसे के पृथ्वी जड़ अग्नि वायु आकाश ए 5 પછી મન બુદ્ધિ અને અહંકાર। ભગવાન કહે છે આ મારી 8 પ્રકારની અષ્ટધા। અષ્ટધા એટલે 8 પ્રકારની પ્રકૃતિ છે। મેં તમને ગઈકાલે વાત કરી એમ કે પ્રકૃતિ શબ્દ સમજવા માટે થોડુંક બેકગ્રાઉન્ડની હવે જરૂર પડશે। થોડીક એની ભૂમિકા આપણે જોઈએ। સર્જન વિશેની થોડીક એટલે વાત પછી આ શ્લોક આપણે પછી જોશું। પહેલા થોડુંક ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ કે ઈશ્વર જે છે પરબ્રહ્મ એ મૂળ તત્વ છે ભગવાન। હવે ઈશ્વરમાંથી જગત આવ્યું કેવી રીતે? તો આપણે એમ કહીએ કે ભગવાને પોતાની અચિંત્ય શક્તિથી ભગવાનની એવી વિશિષ્ટ શક્તિ જે છે એ શક્તિથી ભગવાનને જગત બનાવ્યું, આખું સૃષ્ટિનું સર્જન કર્યું। અને એટલું સુંદર સર્જન છે એટલે એ જે એને આપણે પ્રકૃતિ કહીએ, પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાદ, એકદમ સુંદર પ્રકૃતિ, એવું સુંદર સર્જન ભગવાને કર્યું। તો હવે સર્જનમાં આપણે નજર કરીએ તો એક તરફ શાસ્ત્રનું વિઝન છે અને એક તરફ આપણે સર્જન જોઈએ। શાસ્ત્રનું વિઝન શું છે? અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ और ईशावास्यम इदम सर्वम सर्वम खलु इदम ब्रह्मा। શાસ્ત્ર એમ કે છે કે જે છે એ સમગ્ર સૃષ્ટિમાં એક જ તત્વ ચૈતન્ય વિલસી રહ્યું છે। અને આપણે જ્યારે સૃષ્ટિ ભગવાનની એ જે ભગવાનની સૃષ્ટિ ઉપર નજર કરીએ તો એમાં બધું બહુ જુદું જુદું લાગે છે। શાસ્ત્ર એમ કે નેહ ના નાસ્તિ કિંચન, કે ક્યાંય ભેદ નથી। તો આપણને બહુ બધા ભેદ જોવા મળે કે આ તો બધી જડ વસ્તુ છે, આ તો ચેતન વસ્તુ છે, આ તો વનસ્પતિ છે, આ તો પ્રાણી છે, આ તો વનસ્પતિ અને પ્રાણીની વચ્ચેની કડી છે। તો ભગવાન પોતે અનંત છે પણ એનું સર્જન જાણે કે આપણને મર્યાદિત દેખાય। ભગવાન નિરાકાર છે પણ સર્જન તો સાકાર દેખાય। ભગવાન એમ કે છે તત્વ જે છે ઈશ્વર, તો કે એ અદ્વિતીય છે, એકમ અદ્વિતીયમ। તો બધું દેખાય છે તો દ્વૈત બને। એટલે જે પ્રકૃતિ જે છે, જે ભગવાને સર્જન કર્યું છે, તો આપણને જાણે કેવું લાગે કે ભગવાન જે છે એનાથી સર્જન જાણે કે એકદમ જુદું છે એવું આપણને દેખાય। ઇટ્સ લાઈક કે આપણે એમ કહીએ ને કે જુજવે રૂપે અનંત ભાસે। ઇટ્સ લાઈક કે
સુવર્ણ જે છે, એક જ સુવર્ણ, ઘણું બધું સુવર્ણ છે, 5 કિલો, 10 કિલો કે 15 kg, તો એમાંથી બનેલા ઘરેણા જે છે એ જુજવે રૂપે જુદા જુદા રૂપના મને દેખાય છે. સુવર્ણ જે છે એસ સચ એવું કહી શકાય કે એનો તો આવા બધા જે જુદા જુદા ઘાટ છે, જુદા જુદા નામ છે, આટલું બ્યુટીફુલ હવે દેખાય છે. પેલા તો ખાલી એમ જ બિસ્કિટના ફોર્મમાં હતો, તો અત્યારે તો એકદમ આમ આકર્ષક બધા જુદા જુદા ઘાટ દેખાય છે. એટલે એ એક સુવર્ણ નથી દેખાતું, જાણે કે ઘણા બધા ઘાટમાં, રૂપમાં, નામમાં જુજવે રૂપે અનંત પાસે. પછી એ જે બન્યું છે, તો એમ કે એમ બહુ લાંબો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર બન્યું નથી, તો પણ જાણે કે બન્યું હોય એવું ભાસે છે. એટલે નરસિંહ મહેતા એમ કે જુજવે રૂપે અનંત ભાસે, બહુ બધું ભાસે છે. ખરેખર એમ કે સુવર્ણમાંથી ખરેખર કઈ આવ્યું કે બન્યું નથી, પણ મને દેખાય છે. સુવર્ણ એક છે તો બી અનેક રૂપે જાણે કે દેખાય છે. એમ ઈશ્વર એક અદ્વિતીય નિરાકાર હોવા છતાં સમગ્ર સૃષ્ટિ મને નામરૂપવાળી, આકારવાળી, સાકાર અને બહુ બધા રૂપથી રૂપવાળી દેખાય છે. એ ભલે પોતે નિરાકાર છે, પણ તો કે સાકાર, અને આવી આખી સૃષ્ટિ મને દેખાય છે, એટલી બધી બ્યુટીફુલ દેખાય છે. એટલે આખું સર્જન જે છે એવું સુકૃત છે, એટલું બધું સુંદર છે. એટલે માયાને એક નવું નામ આપ્યું, દેટ ઇઝ પ્રકૃતિ. કે ભગવાને એની પ્રકૃતિને, માયાને, માયા શક્તિને કામે લગાડીને આવું સરસ સર્જન ભગવાને કર્યું છે. જે સર્જન જે છે એ સર્જનને જોઈને આપણને ખબર પડે કે સર્જન કેવું છે. મેં તમને કીધું ને કે સુવર્ણમાંથી બહુ બધા ઘરેણા બન્યા છે, પણ તો એ સર્જનને જોઈને આપણને ખબર પડે કે ખરેખર એ ભાસે છે, ખરેખર બન્યું નથી. એટલે એવું કે અંતે તો હેમનું હેમ હોય. એટલે પરબ્રહ્મની માયા શક્તિ, જેનું અત્યારે નામ પ્રકૃતિ છે, એમાંથી જાણે કે આખું જગત આવું જુદું જુદું આપણને દેખાય છે. કેના જેવું છે? બહુ બારીકાઈથી આપણે જોઈએ તો આપણને ખબર પડે કે એમાં બહુ બધી જડ વસ્તુ પણ છે ને ચેતન પણ છે. એમ કે આપણે એમ કે માઉન્ટેન છે એ જડ છે, પણ ત્યાં આગળ વસતા બધા એનિમલ્સ છે એ ચેતન છે. આ બધી વનસ્પતિઓ છે એ ચેતન છે. એટલે જેવી રીતે આપણને સ્વપ્ન આવે તો સ્વપ્નમાં બંને વસ્તુઓ આપણે જોતા હોય. આપણે સ્વપ્નમાં ટેબલ ખુરશી બી જોતા હોય, દિવાલો, ઘરની દિવાલો બી જોતા હોય, એમાં આપણે ટીવી બી જોતા હોય, આપણે મોબાઈલ બી આપણને આપણું દેખાતું હોય. ઘણી વાર ઘણા લોકોને મોબાઈલની એટલી એન્ઝાયટી હોય તો મોબાઈલ ખોવાઈ ગયો ને એનો મોબાઈલ જે છે એ અહીંયા મૂક્યો હતો ને એવું સ્વપ્નમાં બેઠા બેઠા યાદ કરે સુતા સુતા. તો એને સ્વપ્નમાં એની ઘરની વ્યક્તિ બી દેખાય અને જડ વસ્તુઓ બી દેખાય. એવી જ રીતે સૃષ્ટિની અંદર આપણે જરાક તો બારીકાઈથી જોઈ તો આપણને ખબર પડે કે એની અંદર બહુ બધી એવી જડ વસ્તુ પણ છે અને એની અંદર આવી પણ વસ્તુ છે, ચેતન પણ છે. એટલે પ્રકૃતિને હવે પછીના શ્લોકોમાં આવી રીતે બે રીતે વર્ણવે છે ભગવાન. એક મારી પરા પ્રકૃતિ છે, એક મારી અપરા પ્રકૃતિ છે. અપરા પ્રકૃતિ એટલે કેવી છે? તો કે જે દ્રશ્ય જગત જે છે એને અપરા, એટલે આમ વધારે હજી ડિટેલમાં આવશે, હું તો તમને ખાલી અત્યારે ઇન્ટ્રોડક્શન આપું છું. કે જે અપરા પ્રકૃતિ જે છે ભગવાન, એટલે પ્રકૃતિ એટલે શું? તો કે ભગવાને એને લઈને, પોતાની એ શક્તિને લઈને સર્જન કર્યું છે. પણ એમાંની એક અપરા પ્રકૃતિ છે. અપરા પ્રકૃતિ એટલે એ દ્રશ્ય જગત જે છે એ અપરા પ્રકૃતિ છે ભગવાનની. દ્રશ્ય જગત એટલે મારું શરીર મને દ્રશ્ય છે. પછી જે બી અત્યારે મને સર્જન દેખાય છે, એ પૃથ્વી છે,
વાયુ છે, અગ્નિ છે, બધું જ જે દ્રશ્ય જગત છે એ બધું જ તો કે અપરા પ્રકૃતિમાં આવે. એ અપરા પ્રકૃતિ જે છે એ આગંતુક છે, એ આવતી જતી રે એવી છે અપરા પ્રકૃતિ. કે જે બી જુદી જુદી સ્પીસીસમાં જે શરીરો આવ્યા, ગાયનું શરીર આવ્યું, ડોગ્સનું શરીર આવ્યું, મનુષ્યોના શરીર આવ્યા, તો એ હંમેશા પૃથ્વી પર નથી રહેવાના. તો એ ભગવાનની અપરા પ્રકૃતિ છે. બીજી તો કે ભગવાનની પરા પ્રકૃતિ છે. પરા પ્રકૃતિ એટલે શું? તો કે સ્વરૂપભૂત પ્રકૃતિ છે, એ અવિકારી છે. અપરા પ્રકૃતિ જે છે એ વિકારી છે, પરા પ્રકૃતિ અવિકારી છે, ચૈતન્ય રૂપ છે, ચૈતન્યની આવન જાવન નથી, એ સ્વરૂપભૂત છે. પેલું તો કે ભગવાનનો સ્વભાવ છે. સ્વભાવ જે છે એ આગંતુક છે, સ્વરૂપ હંમેશા જોડાયેલ. લાઈક આપણે એમ કઈ જળ છે એનો સ્વભાવ પાણી, પાણીનો સ્વભાવ શીતલતા છે, તો એનું સ્વરૂપ કહેવાય. પણ આપણે વિન્ટરમાં અગર પાણી ગરમ કરીએ હીટરથી, ગીઝરથી, તો એ વખતે પાણી તમને જે ગરમ જોવા મળે એને સ્વભાવ કહેવાય. અને એનો સ્વભાવ છે એટલે એની મેળે ગરમ નહીં રહે. એ તો કે થોડી વારમાં એમને જ ગરમ પાણીની બકેટ ભરીને મૂકો તો થોડી વારમાં પાછું એનું જે સ્વરૂપ છે એ ધારણ કરી લેશે. જે ગરમી છે પાણીમાં, પાણી ગરમ હોવું ધેટ ઇઝ સ્વભાવ. પાણી પાછું પોતાના મૂળ રૂપમાં આવી જાય એનું નામ, એનું સ્વરૂપ. તો પરા ને અપરા પ્રકૃતિમાં, અપરા પ્રકૃતિ છે એ ભગવાન સાથે નિત્ય સંયુક્ત નથી, એનો સ્વભાવ છે. જ્યારે સર્જન કરે છે ત્યારે આવી અપરા પ્રકૃતિ પણ કામે લાગે છે. એ શેનું સર્જન કરે? તો કે દ્રશ્ય જગતનું. એ તો કે બધા શરીરોનું. પછી બધા શરીર ચેતન બનતા છે ચૈતન્યને કારણે, તો ચૈતન્યનું પણ સર્જન કરે છે પ્રકૃતિ? તો કે ના, ચૈતન્ય તો હંમેશા છે. શરીરોની આવન જાવન થાય છે, શરીરો જન્મે છે અને શરીરો પછી એનો કર્મફળની લેતી દેતી પૂરી થાય એટલે શરીરો પાછા જતા રહે, વ્યક્તિનું ડેથ થઈ જાય. કોઈ બી એનિમલ છે એનું પણ ડેથ થઈ જાય, જ્યાં સુધી એનું લખાયેલું વેરું નાનું બંધ ત્યાં સુધી રહે. એટલે ચૈતન્ય યથાવત છે, ઈ સ્વરૂપભૂત છે, એને તમે જીવ તત્વ કહી શકો. જીવ જે છે હંમેશા છે. એ એનો કોઈ વ્યક્તિ જે છે એ જીવ, તો આપણે એમ કે એમાંથી જીવ જતો રહ્યો, તો જીવ જાતો નથી, ચૈતન્ય હંમેશા છે જ. તો એ સ્વરૂપભૂત છે, એ પરા પ્રકૃતિ છે, એ હંમેશા છે, એમાં કોઈ પણ પ્રકારના વિકાર નથી. એટલે ભગવાન કહે છે કે મારી આવી બે પ્રકારની પ્રકૃતિ છે ને એનાથી હું સર્જન કરું છું. એટલે હવે જ્યારે બી શાસ્ત્રમાં સર્જનની વાત આવે ને તો તમને ખબર છે કે જુદા જુદા પ્રકારના મોડેલ હોય, જુદા જુદા પ્રકારના સ્ટેન્ડ પોઈન્ટથી વાત કરે. મોડેલ એટલે શું? તો કે કોઈ વાર ધારો કે છાંદોગ્ય ઉપનિષદની વાત આવે ને તો એમાં ખાલી 3 મહાભૂતની વાત કરે, ધેટ ઇઝ પૃથ્વી, જળ અને અગ્નિ. આ 3 તત્વ આવ્યા અને પછી સર્જનની પ્રક્રિયા, એનાથી પછી પંચીકરણ ને પછી જીવ આવ્યા, એવું કે. પછી માંડુક્ય ઉપનિષદમાં કઈ બી એવું સમજાવવું હોય તો અવસ્થાત્રયની પણ વાત કરે, તૈતરીય હોય તો પંચકોશની પ્રક્રિયાની પણ વાત કરે. એટલે પછી અત્યારે અહીંયા તો કે અષ્ટધા પ્રકૃતિની વાત કરે અહીંયા ભગવાન ભગવદ્ ગીતામાં. હવે જ્યારે જુદી જુદી આવી રીતે 3 તત્વોથી સર્જન, 8 તત્વોથી સર્જન, તો આપણે એવું થાય કે કેમ આ બધી જગ્યાએ સૃષ્ટિના સર્જનની વાત આવે તો જુદી જુદી કેમ કરે છે? તો હવે એ હું તમને પેલા સિદ્ધાંત સમજાવું.
કે અલ્ટિમેટલી નિરૂપણ એ કરવાનું છે કે સર્જન આવ્યું જ નથી. એનો અંતે તો હેમનું હેમ એ છેલ્લે ડિરાઈવ કરવાનું છે. એટલે આખી સૃષ્ટિ પ્રક્રિયા જે છે એ એઝ ધો છે એ જ કહેવાનું છે. એટલે એ પંચતત્વથી થયું કે 3 તત્વથી થયું, છાંદોગ્ય 3 મહાભૂતથી થયું, પંચમહાભૂતથી થયું, અષ્ટધા પ્રકૃતિથી થયું, એ એટલું બધું મહત્વની વસ્તુ નથી. એ શેના જેવું છે હું તમને સમજાવું. કે કોઈ વ્યક્તિની બહુ મોટી પેલી સોનાના ઓર્નામેન્ટ્સની દુકાન હોય તો સપોઝ આપણે એને પૂછીએ કે આ બધા ઓર્નામેન્ટ્સ કેવી રીતે બને. ઘણાને બધું કેવી રીતે બને ને સાંભળવાનું બહુ જ ગમતું હોય. એમ કે કોઈ વેફરની ફેક્ટરી હોય તો વેફર કેવી રીતે બને, બટેટા આવી રીતે આવે, એમ બધાના બહુ ઇન્ક્વિઝિટિવ બહુ જ હોય એમ. તો પેલો સોની જે છે એ કોઈક સોની એમ કે અમે છે ને એમ કે આવી રીતે સોનું પેલામાંથી ગવર્મેન્ટની આવી જે માન્ય પેલી હોય ને ત્યાંથી બિસ્કીટ ખરીદીએ અને પછી એ અમારી પાસે પડેલા જ હોય, અમે આવી રીતે એનો રાખીએ સ્ટોક. ને પછી જેમ જેમ ઓર્ડર આવે ને એટલે પેલા શું કરીએ, એ જેટલું અમારે લાઈક 10 તોલાના ઓર્નામેન્ટ્સ બનાવવાનો ઓર્ડર આવે ને તો અમે પેલા એ બિસ્કિટ છે ને એમાંથી છે ને લાંબા અમે રોડ બનાવીએ, પતલા પતલા રોડ બનાવીએ. પછી રોડ જે છે ને એના નાના નાના ટુકડા કરીએ અને પછી એમાંથી અમે એકદમ પતલા તાર ખેંચીએ. કારણ કે સોનું એક એવી ધાતુ છે કે એને તમે ખૂબ જ લાંબા તાર ખેંચી શકો. એને બહુ બધું એની ફ્લેક્સિબિલિટી છે સોનાની. તો બિસ્કિટમાંથી અમે રોડ બનાવીએ, રોડમાંથી તાર બનાવીએ, તારમાંથી ટુકડા કરીએ પછી અમે કરીએ. પછી બીજા કોઈ વળી ટાટાની દુકાને જાય, તનિષ્કમાં, કે કેવી રીતે તમારે ત્યાં ઓર્નામેન્ટ્સ બનાવે, તમારું તો બહુ જ શુદ્ધ સોના માટે તમારું તો બહુ જ દુનિયામાં નામ છે, શું કરો તમે? તો એના જે મેઇન વ્યક્તિ એમ કે અમારી પાસે તો આવી રીતે ટાટામાંથી અમારે છે ને આવી સોનાની બ્રિક આવે ને તો પેલા તો અમે બ્રિક છે ને એના જ પેલા તો નાના નાના પીસ કરીએ. અમે એના રોડ કેવું ન બને, બ્રિકના જ પીસ કરીને એના જે ચોરસ પીસ હોય ને એને પછી અમારે સ્પેશિયલાઇઝ મશીનમાં સીધા એ જ અમારે જે હોય ઘાટ ઘડવા માટે મૂકી દઈએ. જેવું હોય ચેઇન હોય તો ચેઇનનો ઘાટ તરત જ એમાંથી બનવા માંડે. પછી બેંગલ્સ હોય તો એના મશીન જુદા હોય. પછી એમ કે પેલા જુદા જુદા પાયલ તો એના મશીન જુદા હોય. તો એમાં નાના નાના બ્રિકમાંથી ટુકડા હોય ને એ જે તે મશીનમાં જાય ને પછી ઓર્નામેન્ટ બને. પછી કોઈ વળી ત્રીજી કહાની કે હવે એ બધી પોતપોતાની એવી ઘડતરની કહાની જે છે તો એ બધી કહાની સાંભળીને ખરેખર તમે મને પૂછો તો એ સુવર્ણમાંથી આપણે જેને ચેઇન કહીએ છીએ, આપણે જેને બેંગલ કહીએ છીએ, પાયલ કહીએ છીએ, તો ખરેખર એ ઓર્નામેન્ટ નામની વસ્તુ ખરેખર તો આવી જ નથી. કારણ કે જ્યારે બી એમ કે આ બંગડી બનાવી કે ચેઇન બનાવી તો એ બંગડી કે ચેઇનની તમે ઉપર નીચે આગળ પાછળ ક્યાંય બી સ્પર્શ કરો તો સુવર્ણ સિવાય બીજું કાંઈ નથી. એટલે પ્રક્રિયામાં પેલા એ બ્રિક હતી કે બિસ્કિટ હતું કે રોડ હતા એ ઇમટીરિયલ છે. કારણ કે ઓલ ધ વે તમે એને જો વધારે અવલોકન કરીને ચકાસો તો સુવર્ણ સિવાય કાંઈ નથી. એટલે સૃષ્ટિની પ્રક્રિયામાં એ 3 તત્વોથી ઈ સર્જન ભગવાને કર્યું કે 5 તત્વોથી કર્યું કે અષ્ટધા પ્રકૃતિ છે તો એ ઇમટીરિયલ છે. ઓલ ધ વે બ્રહ્મ તત્વ અનુસ્યુત છે. ક્યારેય એનો બ્રહ્મ તત્વ છે એ સત્ય છે. જે કાંઈ સર્જન થયું છે એ વિવર્ત અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે સર્જન થયું છે. વિવર્ત શું છે હું હમણાં તમને સમજાવું. કારણ કે આપણને એવું થાય કે ભગવાન પોતે
અવિકારી છે, ભગવાન નિરાકાર છે એવું અમે વર્ણન સાંભળીએ છીએ. અદ્વિતીય છે તો મને દ્વૈત દેખાય છે, મને સાકાર દેખાય છે, મને જુદું જુદું દેખાય છે. તો અમે તો એવું જ હંમેશા જાણ્યું હતું કે જેવું કારણ હોય એવું જ કાર્ય હોય. અગર જો દૂધમાંથી દહીં બને તો દૂધ વ્હાઈટ હોય તો દહીં બી વ્હાઈટ જ હોય. તો અહીંયા તો બ્રહ્મ કે ભગવાનનું જે ભગવત તત્વનું વર્ણન છે તો એ અવિકારીમાંથી વિકારી જગત કેવી રીતે આવ્યું? બીજું કે તમે એમ કે જો કોટનમાંથી કપડાં બને, રૂમાંથી, કપાસમાંથી, તો એ કોટન જ હોય. એનો કે તમે એનો સ્પર્શ કરો તો તમને એનો કોટનનો સ્પર્શ છે. એ પરિણામી ઉપાદાન કારણ છે કે લાકડામાંથી ટેબલ બન્યું તો તમે જ્યાં જ્યાં ટેબલને સ્પર્શ કરો તો તમે લાકડાને સ્પર્શ કરો છો. તો પછી હવે જો બ્રહ્મમાંથી ભગવાનમાંથી જગત આવ્યું, ભગવાનની પ્રકૃતિ, ભગવાને માયા પ્રકૃતિથી માયાથી જગત બનાવ્યું, તો હું જગતનો સ્પર્શ કરું તો કા મને ભગવાનનો સ્પર્શ નથી થતો. હું જો ટેબલનો સ્પર્શ કરું તો મને લાકડું એનું ઉપાદાન કારણ છે તો એનો સ્પર્શ થાય છે ને. પછી આટલા બધા મને પ્રશ્નો થાય છે કે આ કેવી રીતે થાય છે? નિર્ગુણમાંથી સાકાર કેવી રીતે આવ્યું? નિર્ગુણમાંથી સગુણ, અવિકારીમાંથી વિકારી કેવી રીતે છે? જે અદ્વિતીય તત્વ છે તો જુજવે રૂપે અનંત ભાસે એવું કેવી રીતે છે? તો પહેલી વસ્તુ એ જોવાની છે કે એનો દુનિયામાં જ્યારે બી કોઈ સર્જન થતું હોય તો એ પરિણામી ઉપાદાન કારણ છે. કે જ્યારે લાકડામાંથી ટેબલ બને તો લાકડું જે છે એ પરિણત થાય છે ટેબલ રૂપે, પરિણામી ઉપાદાન કારણ. પણ બ્રહ્મમાંથી જ્યારે જગત આવે છે એની પરા અપરા પ્રકૃતિથી, માયા શક્તિથી જ્યારે ભગવાન જગતનું સર્જન કરે છે તો એવું પરિણામી ઉપાદાન કારણથી સર્જન નથી, પરંતુ એ વિવર્ત ઉપાદાન કારણ છે. એક તો વિવર્ત શબ્દ. સેકન્ડ થિંગ કે જગતમાં જ્યારે સર્જન થાય છે ત્યારે કોઈ પણ સર્જનમાં સર્જન કરવાની વસ્તુ જોઈએ અને સર્જન કરવા માટેનું જ્ઞાન જોઈએ. તો જગતના સર્જનમાં સર્જન કરવા માટેનું મટીરિયલ અને સર્જન કરનાર વ્યક્તિ બંને હંમેશા જુદા હોય. કોઈ પણ સર્જન કરવા માટે બે વસ્તુ આવશ્યક છે. એક, સર્જન કરવા માટેનું મટીરિયલ જોઈએ જેને ઉપાદાન કારણ કહેવાય, મટીરિયલ કોઝ કહેવાય. સર્જન કરવા માટે સર્જન કરવાનું જ્ઞાન જોઈએ જેને નિમિત્ત કારણ અથવા તો ઇન્ટેલિજન્ટ કોઝ કહેવાય. ટેબલ બનાવવા માટે કાર્પેન્ટર પણ જોઈએ, લાકડું પણ જોઈએ. લાકડાને ઉપાદાન કારણ કે કાર્પેન્ટરને નિમિત્ત કારણ અથવા ઇન્ટેલિજન્ટ. દુનિયામાં ઈ બંને હંમેશા જુદા જ હોય. કાર્પેન્ટર પણ જુદો, લાકડું પણ જુદું. ઉપાદાન અને નિમિત્ત કારણ હંમેશા જુદા હોય, હંમેશા જુદા. એટલે સ્વામીજી હંમેશા કહેતા હોય કે થેન્ક ગોડ બંને જુદા છે, નહીતર આપણે નવા ઘરમાં ખાલી ઘડો મૂકવા જાય સારા દિવસે તો ઘડો જે છે એ બનાવનાર કુંભાર છે, એ નિમિત્ત કારણ છે, અને ઘડો જેમાંથી બને છે માટી એ ઉપાદાન કારણ છે. તો ઉપાદાન અને નિમિત્ત બે ભેગા જ હોય તો જેવો ઘોડો મૂકો તો આખું કુંભારનું ફેમિલી આપણી યાર રહેવા આવી છે. પછી તમે જેવું બધું ફર્નિચર કરવાનું ત્યાં ચાલુ કર્યું તો એ બધા આવી જાય. એની પહેલા મકાન ચણાણું હોય તો એ મકાનના જેટલા મટીરિયલ હોય તો એની યારે એ પણ આવી જાય. દુનિયાના કોઈ પણ વસ્તુના સર્જનમાં મટીરિયલ કોઝ અને ઇન્ટેલિજન્ટ કોઝ, ઉપાદાન અને નિમિત્ત હંમેશા જુદા છે.
તો ભગવાને પ્રકૃતિને લઈને સર્જન કર્યું, તો સર્જન ભગવાને કર્યું. સર્જનનું મટીરિયલ પણ તો કે પોતે જ બની ગયા. એને સર્જન માટેનું મટીરિયલ કોઈ બીજા વિશ્વમાંથી લાવ્યા નથી, એને કોઈએ સપ્લાય કર્યું નથી, ઓર મટીરિયલ પહેલેથી હાજર હતું એવું બી નથી. તમે એમ કે મટીરિયલ પહેલેથી હાજર હતું, તો એનો અર્થ એમ કે ભગવાન સર્જનહાર નથી, ભગવાન લેબર કોન્ટ્રાક્ટર છે. ત્યાં ઓલરેડી મટીરિયલ પડ્યું છે, અને પછી કોઈએ ભગવાનને આદેશ આપ્યો કે એ મટીરિયલથી તમે સર્જન કરવા માંડો. એટલે આખી સૃષ્ટિ પ્રક્રિયા જે છે એ પહેલા આવા બે શબ્દ સમજવા પડે, એક વિવર્ત અને એક અભિન્ન. બે શબ્દ, આ બે શબ્દ તો તમને ખબર પડી ગયા, ઉપાદાન અને નિમિત્ત. બે શબ્દ કે ઉપાદાન કારણ એટલે કોઈ પણ સર્જન કરવા માટેનું મટીરિયલ, નિમિત્ત એટલે એના માટેનું જ્ઞાન. સિમ્પલ વ્યક્તિને રોટલી બનાવવી છે તો લોટ બી જોઈએ અને રોટલી બનાવવાનું જ્ઞાન પણ જોઈએ, સાવ સિમ્પલ. અને દુનિયામાં એ બંને જુદા હોય, ભિન્ન જ હોય. પરંતુ ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, તો એ મટીરિયલ અને એનું જ્ઞાન એ બંને એકમાં જ છે, ઈશ્વરમાં જ. પ્રકૃતિ જે છે કે માયા, એ ભગવાનથી કોઈ ભિન્ન નથી, ભગવાનની પોતાની શક્તિ. ઇટ્સ લાઈક કોઈ મેઝિશિયન છે, જાદુગર, કેલાલ જાદુગર, એનું નામ કાંતિભાઈ છે. તો કેલાલ જે છે જ્યારે સ્ટેજ ઉપર આવે, નામ ગુલાબનું ફૂલ લઈને વોટર ઓફ ઇન્ડિયા કરીને ગુલાબના ફૂલમાંથી પાણી કાઢે, આખી બોટલ ભરી દે, લાગતું હોય આપણને ગુલાબનું ફૂલ ખાલી. તો એ જે છે કાંતિભાઈ, એની પાસે આપણે એવું કહી શકાય કે એવી કરામત કરવાની, આપણે ન સમજી શકીએ એવી રીતે એ આમ હાથ ચાલકીથી આપણને બતાવી દે, એવી એની પાસે વિશેષ પ્રકારની શક્તિ છે, જે સામાન્ય રીતે બધાને ઉપલબ્ધ, બધા પાસે ન હોય. ભલે તમે એમ કહો કે એ તો છે ને મોટા મોટા પેલા કોટ પહેરે ને કોટની અંદર બધું એને રાખ્યું હોય, તો વોટ એવર જે હોય, પણ એની પાસે એવી હાથ ચાલકીની વિશેષ શક્તિ છે. તો એ કાંતિભાઈની શક્તિ જુદી નથી, પણ એ જ્યારે શક્તિથી યુક્ત થઈને આવે સ્ટેજ ઉપર, આપણે એનું નામ આપી દીધું જાદુગર કેલાલ. એમ ભગવાન અને ભગવાનની પ્રકૃતિ, માયા શક્તિ જે છે, એ બે જુદી એન્ટિટી નથી, કોઈ પેરેલલ રિયાલિટી નથી. આપણે ખાલી બધા પિક્ચર હોય ભગવાનના, જે ફોટા કે આર્ટિસ્ટ છે, એવી રીતે આમ બે બતાવે કે શિવ અને શક્તિ, કે રામ ભગવાન અને સીતા, પણ એવી બે એન્ટિટી છે જ નહીં. એટલા માટે તમે આવું સાંભળ્યું છે, જગત પિતરો વંદે, એ બંને એક જ છે. એટલે અર્ધનારીશ્વર સ્વરૂપ છે ભગવાન, અને ભગવાનની શક્તિ એવી બે છે જ નહીં. એકમ અદ્વિતીયમ બ્રહ્મ. જ્યારે એને સર્જન કરવું છે ત્યારે એની જ પોતાની શક્તિ, એમ કે કાંતિભાઈ અને એની શક્તિ કંઈક જુદી નો, એ પોતાની શક્તિને હવે જાણે કેમ ઘરમાં એ એક ફાધર કે પતિનો રોલ ભજવતા હતા, હવે સ્ટેજ ઉપર આવે તો જાણે કે એની શક્તિને હવે એક્ટિવ કરે છે, એને કામે લગાડે છે. ઇટ્સ લાઈક એમ અહીંયા બી પોતાની પરા અપરા પ્રકૃતિ, પોતાની માયા શક્તિને લઈને ભગવાન આવી અષ્ટધા પ્રકૃતિથી સર્જન કરે છે. અને ભગવાન સર્જન કરે છે તો ભગવાને સર્જન માટેનું મટીરિયલ બહાર લેવા જવાની જરૂર નથી, પોતે જ મટીરિયલ બની ગયું. સવાલ એ થાય કે જો એ જ ઉપાદાન કારણ રૂપે હોય તો દુનિયામાં તો ઉપાદાન કારણને ટચ કરો, એમ કે તમે ટેબલને ટચ કરો એટલે તમને એ ઉપાદાન કારણને ટચ થઈ ગયો. એટલે જો ભગવાન ઉપાદાન કારણ હોય ને જગત એનું સર્જન હોય, તો જગતને ટચ કરવાથી ભગવાનનો તો સ્પર્શ થતો નથી. તો આ કેવા પ્રકારનું ઉપાદાન કારણ છે?
જગતમાં જે કઈ સર્જન છે એમાં પરિણામી ઉપાદાન કારણ છે કે સીધું લાકડું એમાં કન્વર્ટ થઈ ગયું ટેબલમાં. પછી ઇન ધ પ્રોસેસ ટેબલ બને એટલે પછી લાકડું નો રહે. લાકડું હતું પછી હવે એનું ટેબલ બની ગયું, તો પછી ત્યાં લાકડું પડેલું ન હોય. તો ભગવાન જો જગત બનાવ્યું ને પોતે જગત બની ગયા, તો પછી ભગવાન જગત છે, ભગવાન નથી, એવું થઈ ગયું. એટલે વિવર્ત શબ્દ સમજવો પડે કે પહેલી વસ્તુ કે દુનિયાના સર્જન જેવું નથી. ઉપાદાન અને નિમિત્ત કારણ બંને એક જ છે. ફર્સ્ટ થિંગ ધેટ ઇઝ અભિન્ન નિમિત્ત ઉપાદાન. પછી બીજું કે આપણને એવું થાય કે એટલે બંને એક જ હોય એવું થોડી ને કે સર્જન હોય. તો એ હું તમને પછી એક્ઝામ્પલ આપું છું. એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ બંને એક જ છે. પછી બીજું કઈ પરિણામી ઉપાદાન કારણ નથી. ઉપાદાન કારણ ઇન ધ પ્રોસેસ વપરાય નથી જતું. સર્જન થવા છતાં ઉપાદાન કારણ જે છે એ એમનેમ જ રહે છે. એમાં કોઈ લેસ માત્ર વિકાર આવતો નથી. એટલે એ માયા છે કે સામાં જે છે ને યા માયા, જે આપણને લાગે છે કે સર્જન થયું છતાં બી સર્જન નથી, દેખાય છે છતાં નથી. તો વિવર્ત કારણ છે અને બંને અભિન્ન છે. એનું એક્ઝામ્પલ આપણી પાસે છે. અને પૂજ્ય સ્વામી દયાનંદ જેવું કહેતા હોય કે કદાચ એટલા માટે જ ભગવાને સ્વપ્નનું સર્જન કર્યું કે એ આપણને એક્ઝેક્ટલી સમજાઈ જાય કે જે ભગવાને સૃષ્ટિ બનાવી એ વિવર્ત અને અભિન્ન, એ બે શબ્દ સમજાવવા માટે જાણે કે સ્વપ્ન છે. એ સ્વપ્નની અંદર જે બધું સર્જન છે, તો એ સર્જન કરવા માટે એ જે સ્વપ્ન દ્રષ્ટા છે એને ક્યાંયથી મટીરિયલ લાવવું પડતું નથી. પોતે જ મટીરિયલ બનેલ છે. એ વ્યક્તિ જ પોતે મટીરિયલ બની ગઈ છે. ફર્સ્ટ થિંગ. બીજી વસ્તુ કે સ્વપ્નમાં ઈ એક હોવા છતાં અનેક રૂપે પોતે, અનેક જડ અને ચેતન રૂપે પોતાની જ જાત નહીં જોવે છે. જડ અને ચેતન એટલે એમ કે એમાં એને એના મિત્રો બી દેખાય, પરિવાર બી દેખાય, ને પોતાની કાર દેખાય, મકાન દેખાય. તો તમને લાગે છે કે એ વ્યક્તિ જે છે એ કારમાં કન્વર્ટ થઈ કે મનુષ્યમાં, કે જે ઇનર્ટ કે એવા સજીવ એવા કોઈમાં ઈ કન્વર્ટ થઈ છે એવું લાગે છે? ઉઠી હોય ત્યારે ક્યાં એનામાં લાકડું કે લોખંડ જેવું એનું હાથ પગ થઈ ગયા એવું થાય? તો કે ના, જરાય નહીં. એટલે પોતે ઇન્ટેક છે, પોતાનામાં કોઈ પણ પ્રકારનો વિકાર કે પરિવર્તન આવ્યા વિના એ બધું બની હતી એ વ્યક્તિ. એટલે જાણે કે પોતાના સ્વપ્નમાં એ છોટા ઈશ્વર છે. છોટા ઈશ્વર એટલે શું? તો કે પોતે જ આખું જગત બનાવ્યું. ભલે સ્વપ્નનું જગત, પણ પોતે બનાવ્યું. ક્યાંથી મટીરિયલ લેવા ગયા? પોતે જ બની ગયા. તો પોતે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, પોતાના જ જ્ઞાનથી બનાવ્યું, પોતે જ મટીરિયલ. પછી વિવર્ત એટલે કે એનામાં કોઈ પણ પ્રકારના વિકાર આવ્યા વિના આખું પરિવર્તન. ધેટ ઇઝ વિવર્ત ઉપાદાન કારણ. એનામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન નથી. સ્વપ્ન બનવા માટે એના માટે કોઈ પણ પ્રકારના એ એક પણ વસ્તુ બનેલ નથી, છતાં પણ બન્યું. ધેટ ઇઝ વિવર્ત ઉપાદાન કારણ. અભિન્ન વિવર્ત અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. અને આવું સુંદર સર્જન કરે એટલે એને પ્રકૃતિ કહે છે. એટલે આખું જે સર્જન જે છે એમાં ઓલ ધ વે એમ કે જે એ છોટા ઈશ્વર સ્વપ્નનો જે છે એસ સચ એ કઈ બની નથી વ્યક્તિ. તો બી આખા સ્વપ્નમાં અનુસ્યુત કોણ છે? આખા સ્વપ્નને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા કોણ છે? આખું સ્વપ્ન કોના કારણે છે? આખા સ્વપ્નના એક એક દ્રશ્યમાં, એક એક વ્યક્તિમાં, એક એક જડ ચેતન વસ્તુમાં કોણ સત્તા સ્ફૂર્તિ પ્રદાતા છે?
કોણ અસ્તિત્વ પ્રદાતા છે? તો કે આખા સ્વપ્નમાં એ અનુસૂત છે, છતાં બી નથી. આખા સ્વપ્નમાં એ અનુસૂત છે એટલે શું? તો કે એ જો ઉઠી જાય તો સપના જેવું કઈ રહે જ નહીં. જાગીને જોવું તો જગત દિશે નહીં. પણ છે ત્યાં સુધી એને પ્રદાતા એવી જ રીતે જગતમાં ઈશ્વર ઈશાવાસ ઓકે, હા. એટલે અહીંયા આગળ આ શ્લોકમાં, ચોથા શ્લોકમાં એવી રીતે અષ્ટધા પ્રકૃતિની વાત કરી છે. પંચમહાભૂત અને બીજું 3, મન, બુદ્ધિ અને અહંકાર. આ 3ની વાત કરી છે કે મારી આ અષ્ટધા પ્રકૃતિ છે. એ અષ્ટધા પ્રકૃતિ કઈ છે? તો કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. એ તન્માત્રા ની વાત કરે છે. અહીંયા જે છે ને આપણે ભાષ્યમાં કહે છે, ભૂમિ ઇતિ પૃથ્વી તન્માત્રમ ઉચ્યતે ન સ્થૂલા ભિન્ના પ્રકૃતિ અષ્ટધા ઇતિ વચના તથા અબાદય અપી તન્માત્રાણી એવ ઉચ્યંતે. એટલે આખી જયારે સૃષ્ટિની પ્રક્રિયા હોય ત્યારે તત્વબોધમાં એક ઘણું બધું ડિટેલમાં આપણે જોયું હતું કે જે પંચમહાભૂત જે છે ને, તો જયારે સૌથી પહેલા ઉત્પત્તિ થાય ત્યારે પૃથ્વી રૂપે જ હોય. તન્માત્રા એટલે તત્માત્રા પૃથ્વી જ હોય. પણ જયારે પંચીકરણ થાય ને ત્યારે એમાં બીજા 4 પણ ભળે. બીજા 4 પણ પંચીકરણ પછી ખાલી એકલી પૃથ્વી નથી, એની અંદર આકાશ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, જલ તત્વ બધું ભળે. દેટ ઇઝ પંચીકરણ. પણ અહીંયા આગળ એમ કે જયારે અષ્ટધા પ્રકૃતિથી ભગવાન સર્જન કરે છે તો પૃથ્વી એટલે પૃથ્વી તન્માત્રા, એની અંદર બીજા 4 ભળેલા છે એ નથી લેવાના. અગ્નિ એટલે પ્યોર ફોર્મમાં અગ્નિ છે, એમાં બીજા 4 નથી ભળેલા. પછી એમ કે જળ એટલે જળ તત્વ તન્માત્રા લેવાની. એટલે ભાષ્યમાં એટલા માટે કીધું કે ન સ્થૂલા ભિન્ના પ્રકૃતિ રસતા. એટલે જયારે બીજા 4 ભળે ને ત્યારે એને સ્થૂળ પંચમહાભૂત કે. પેલા તો કે તન્માત્રા વાળા, કે જયારે સૌથી પહેલા આકાશાત વાયો અગ્નિરાપ આપ પૃથ્વી. તો એ જયારે ઉત્પત્તિ થઈ ત્યારે એ ખાલી પ્યોર ફોર્મમાં તન્માત્રામાં આકાશ એટલે ખાલી આકાશ. પછી જયારે સર્જન કરવાનું હોય ત્યારે એક એક તત્વમાં બીજા 4 ઉમેરાય. દેટ ઇઝ પંચીકરણ. બધું 5 એવું થાય પંચીકરણ. તો અહીંયા કહે છે કે એવું નથી લેવાનું, ખાલી તન્માત્રા એ જે છે એ જ પ્યોર ફોર્મમાં લેવાનું છે. ટૂંકમાં સ્થૂલીકરણ સિવાયના બધા પંચમહાભૂત લેવાના છે. એટલે લખ્યું કે તન્માત્રા એટલે પૃથ્વી જે છે દરેકનો એકનો પોતપોતાનો ગુણ છે. ધારો કે આકાશ હોય તો આકાશનો ગુણ છે શબ્દ. પૃથ્વીનો ગુણ છે ગંધવતી પૃથ્વી. તો તન્માત્રા કે છે તો એ ભૂમિ જે છે એ બસ એક એનો ગંધ ગુણ જે છે એ જ તન્માત્રા તરીકે લેવાનો છે. બીજા 4 સ્થૂળીકરણ થઈ ગયું છે એ નથી લેવાનું. પછી પંચમહાભૂત જે છે એમાં બીજા 4 ઉમેરાય અને જે સ્થૂલ રૂપે આવે ને પછીથી સર્જન શરૂ થાય. પછીથી એમ કે બધા જીવો, બધા મનુષ્યો જે છે એનું સર્જન થાય. કેવી રીતે સર્જન થાય? તો કે એના બધા એના જીવોના કર્મો છે એ પ્રમાણે પછી બધું સર્જન શરૂ થાય. પણ સૌથી પહેલા પંચમહાભૂત આવે ત્યારે તન્માત્રામાં હોય, પછી એનું સ્થૂળીકરણ થાય અને પછી બધા જીવો આવે. એટલે આપણે જયારે એવું કહીએ ને કે આ એમ કે કોઈ વ્યક્તિનું ડેથ થાય ને તો કે એનું શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું. એટલે આ શરીર જે છે
એમાં પાંચે પાંચ મહાભૂત છે, તમને ખબર છે. તો એ પંચમહાભૂત નું શરીર કેવી રીતે બન્યું? તો કે આ જે પંચમહાભૂત જે છે, પાંચ મહાભૂત, એનું પંચીકરણ થયું, સ્થૂળ થયા પછી આપણું શરીર બનેલું છે. એટલે આપણા શરીરમાં એ પાંચે પાંચ મહાભૂત છે, એ કેવા થયેલા? તો કે તન્માત્રા વાળા નહીં, પંચીકરણ થઈને જે સ્થૂળીકરણ થયું હતું એમાંથી સ્થૂળ પંચમહાભૂત વાળું શરીર આવે. એટલે પછી એમ કે એ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું. પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું એટલે શું? તો કે આ શરીરમાં એ પાંચેય મહાભૂત છે. શરીર જે છે એ પૃથ્વીનું બનેલું છે, એનું પોતાનું ટેમ્પરેચર છે, એની અંદર જલ તત્વ છે. જલ તત્વ ઓછું થઈ જાય તો આપણે એમ કે ડિહાઇડ્રેટ થઈ ગયા. પછી એમાં બ્લડ છે, એ બધું જલ તત્વ છે, એનું પોતાનું ટેમ્પરેચર છે. એટલે વ્યક્તિ ગુજરી જાય તો તરત જ માપવા, બીજું કઈ ડોક્ટરને ખબર ન પડે, પણ ઘરના લોકો તરત જ અનુભવી હોય તો શરીર એકદમ ડ્રાસ્ટિકલી ઠંડુ પડવા માંડે. એટલે એમ કે એમાંથી અગ્નિ તત્વએ વિદાય લીધી. પછી જેમ જેમ જલ તત્વ એમાંથી જવા માંડે એટલે એનો જે ઓરિજિનલ શેપ હોય, અગ્નિ તત્વ ને જલ તત્વ જાય એટલે શેપ ઓરિજિનલ હોય એમાંથી બધો તરત પેલો થવા માંડે. જેમ જેમ કલાકો જાય એમ વાયુ તત્વ અંદર છે, એટલે પાંચે પાંચ મહાભૂત અંદર છે, પણ તે સ્થૂળીકરણ થયેલા. અહીંયા એ સ્થૂળીકરણ થયેલા પંચમહાભૂતની વાત નથી, તન્માત્રા વાળા પંચમહાભૂત. પછી પછી મન, બુદ્ધિ ને અહંકાર, એટલે 8 થશે. તો મન એટલે અત્યારે સમષ્ટિની વાત થઈ રહી છે, વ્યષ્ટિના મનની નથી, સૃષ્ટિ પ્રક્રિયાની વાત થાય છે. એટલે અહીંયા મન એટલે મનનો અર્થ, મનનું કારણ અહંકાર છે. એટલે મન એટલે અહીંયા અહંકાર કે છે, સમષ્ટિની વાત છે. મન એટલે અહીંયા અહંકાર, મનનું પણ કારણ અહંકાર છે. પછી બીજું કે છે બુદ્ધિ. તો બુદ્ધિ પણ જે ટોટલ બુદ્ધિ છે ને મહત તત્વ કે છે. એટલે બુદ્ધિ એટલે અહીંયા કે છે મહત તત્વ, એ 7મું. અને 8મું વાત કરે છે અહંકાર. અહંકાર જે છે એ અવિદ્યાને અહીંયા ટોટલ હોય, ટોટલ સમષ્ટિની વાત કરે તો અહંકાર એટલે અવિદ્યા અથવા તો અજ્ઞાન. એટલે 5 તન્માત્રાના 5 તત્વો, તન્માત્રામાં જે પંચમહાભૂત છે એ તન્માત્રા વાળા, પછી અહંકાર, પછી મહત્તત્વ અને અવિદ્યા. આ 8 છે. એ 8 જે છે એ તો કે ભગવાન કહે છે મારી 8 ફોલ્ડ પ્રકૃતિ છે. અને એ પ્રકૃતિ આવી રીતે 2 ભાગમાં વહેંચાયેલી છે, પરા અને અપરા. અપરા પ્રકૃતિ એટલે જે બધું દ્રશ્ય છે, જે બધા શરીરો છે ઈ છે. અને પર પ્રકૃતિ દેટ ઇઝ તો કે એ સ્વરૂપભૂત છે, પેલી સ્વભાવભૂત છે. અને એનું હજી વધારે થોડું એમ કે ટેકનિકલ છે, પણ હજી આગળ એને ઇલાબરેટ કરશે કે ખરેખર સૃષ્ટિ પ્રક્રિયા શું છે અને પરા અપરા પ્રકૃતિ શું છે. આગળ હજી 5મા 6ઠા શ્લોકમાં કરશે ઇલાબરેટ. પણ આટલું આ બેઝિક છે કે આ સર્જન પ્રક્રિયા છે અને ભગવાન માયા શક્તિને ચૈતન્યવંતી બનાવીને સર્જન કરે છે. તો માયા અને માયાવી જુદા નથી. માયા શક્તિને પોતે પોતાના વશમાં લઈને એ માયાવી જે છે એ પોતાની પરા પ્રકૃતિથી આવી રીતે સર્જન કરે છે. એ પ્રકૃતિ અષ્ટધા છે. એટલે મેં તમને કીધું અષ્ટધા હોય કે ત્રિવિધ કે પંચીકરણ વાળી વાત હોય તો એ બધી બહુ, તમે છાંદોગ્યમાં તો આવું છે, મંડુક્યમાં તો આવું છે. તો સૃષ્ટિ પ્રક્રિયા ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ ઇઝ ઓલ ધ વે ભગવત તત્વ છે, ચૈતન્ય છે. બહુ બધા ઓર્નામેન્ટ્સ આવ્યા છે તો સુવર્ણની બધી કેવી પ્રોસિજરથી આવ્યું એ અગત્યનું નથી. ઓલ ધ વે બધી પ્રક્રિયામાં સુવર્ણ, અને પછી આવેલું જે છે અલંકારનું જગત એ પણ સુવર્ણ છે. એમ સૃષ્ટિ પ્રક્રિયા ત્રિવિધ થી આવ્યું, 3 તત્વથી આવ્યું, 5 થી આવ્યું, 8 થી આવ્યું, એ અગત્યનું નથી. ઓલ ધ વે ભગવાન છે અને સમગ્ર સૃષ્ટિ પણ ભગવત રૂપ છે, એ જાણવું દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને એ જ અહીંયા પ્રતિપાદન કરે છે. આગળ પણ એ જ છે 6ઠા શ્લોકમાં. નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।